તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો ઘણા વર્ષો પછી આપણે ફરી પાછા મળીએ છીએ. અમને યાદ આવી ગયું કે અમારી એક યુટ્યુબ ચેનલ પણ હતી જ્યાંથી આપણે બધું સ્ટાર્ટ કર્યો હતો. તો ફરી પાછા ત્યાં જ આવી ગયા, મસ્ત ટ્રાયપોડ, કેમેરો, માઇક બધો લગાવીને. અને બસ હમણાં વાગે છે રાતના 11:15 અને આજે છે 17 ડિસેમ્બર 2024. અને બસ બાકી તો ઘણો જ બધો બદલાવ થઈ ગયો છે. લાઈક આ તમને ખબર હોય તો મારો રૂમ, બાકી આ પણ એક રૂમ છે અને ઘણો જ બધું બદલી ગયો છે. પપ્પા અહીંયા બેઠા છે ઊંધો ટોપલો પહેરીને. ઘણા તમારા ગ્રાહકોની ડિમાન્ડ છે કે યુટ્યુબમાં તમે નાખતા નથી, અમારી આદત પડી ગઈ છે તમને જોવાની. ગ્રાહકો? હા, ગ્રાહકો જ કહે ને, ફોલોવર કેવો કે શું કહેવાય, સબસ્ક્રાઈબર કહેવાય, તો એ ગ્રાહક જ કહેવાય એક જાતના આપણા. અને બસ હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં બહુ બધા એક્ટિવ થઈ ગયા છીએ. કૃપા પણ જો અહીંયા બેઠી છે હવે. બસ અને અહીંયા આપણો કોમ્પ્યુટરને જે આપણો સ્ટુડિયો સેક્શન હતો ને એ બધું અહીંયા આવી ગયો છે. તો બોલ કિંક તું. ના, હવે નહીં બોલા. તો કૃપા બસ અહીંયા એડિટિંગનો ને બધું કામકાજ કરે છે. બાય ધ વે, જો તમને ખબર ન હોય તો કહી દઉં કે અમે હિમાચલ પ્રદેશમાં ફરી આવ્યા, મનાલી ને એ બધો. અને આ તોરણ જે તમને દેખાય છે ને એ આપણે મનાલીને ત્યાંથી જ લીધો છે. મનાલી, શિમલા, રોહતાંગ પાસ, આપણે એ બધી જગ્યા જોઈ આવ્યા. લીધો છે ને મોય મથોય ના આવડે તો અહીંયા તો આયા. આ શું છે બધું? હાય હાય હાય. તો બસ એવું બધું છે. અને બાકી આજે એક ઈ પણ થઈ ગયો. આ જો હમણાં આમાં વાગા છે 4:15 અને અંદરનો ઘડિયાળ જ ક્યાં ગયો? અચ્છા, પપ્પાએ ઉતારી નાખ્યો. બાય ધ વે, ઈ આજે ઘડિયાળ મારા હાથથી તૂટી પડ્યો. લાઈક ઉપરનો કાચ છે ને એ તો આખો નીકળી ગયો ને બધો ઉમાં પટમાં પડ્યો હતો. અને અહીંયા નીચેની પણ હાલત તમે જોઈ શકો છો. આ ખાટલો ને એવું બધું પડ્યો છે. ખાટલો આજે જ આઈ થિંક અંદર લીધો લાગે છે. તો બસ મિત્રો, હમણાં 4:55 થઈ છે. હું 2-3 કલાક માટે સૂઈ ગયો હતો. કેટલા લગભગ 12:30-1 વાગે સૂઈ ગયો અને 3-3:15 વાગે ઉઠી ગયો. બસ ત્યારે કૃપા એડિટિંગ કરતી હતી અને બસ હમણાં હવે ડેટા ટ્રાન્સફર ને બધું ચાલુ છે આઈફોનથી હાર્ડ ડિસ્કમાં અને એ ટાઈપનું. ઓલમોસ્ટ પેકિંગ પણ થઈ ગઈ છે. જે ઇલેક્ટ્રોનિક આઇટમ ને લેપટોપ ને એ બધું છે એ બધાનું કામ બાકી છે. તો મારા માથામાં ગુચ્છ થાય છે અહીંયા પાછળ જો. બસ હમણાં 7:30 વાગ્યા છે. બાકી કૃપા પણ બસ હવે એના રૂમમાં બધી કરે છે તૈયારી. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજ ચાલુ છે. અને આ પપ્પાના મોબાઈલમાં આઈ થિંક એલાર્મ ચાલુ છે. રિંગ જોરદાર છે. અને 8:30 સુધી આપણને પહોંચવાનો છો ત્યાં. કૃપા જલ્દી કર ને યાર, બહુ મોડું થશે યાર. એક તો ઠંડી બહુ છે ને ઉપરથી હજી કંઈ ઠેકાણા નથી. બસ 8:30 વાગ્યા છે ને અમે રેડી થઈ ગયા છીએ. 5 બેગ છે ટોટલ અને હું ને કૃપા 1, 2, 3, 4 ને 5 અને આ કૃપા. તો બસ મિત્રો, નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન જવા. અને આપણે એઝ ઓલવેઝ લેટ જ છીએ. હમણાં પણ 8:30 પહોંચવાનો હતો ને 8:45 તો હજી આપણે અહીંયા રસ્તામાં થયા છે. એટલે 500 દિલ્હી ને ત્યાંથી આવી ગયા છે અને આપણે હજી ભુજમાં રહીને નથી પહોંચ્યા. બાય ધ વે, આપણે ક્યાં જાય છીએ ને એ તમને ત્યાં પહોંચીને જ કહેશું એવું હશે તો. બરાબર ને? તો આ 2 બેગ અહીંયા પડ્યા છે અને 3 બેગ છે ને એ પાછળ પડ્યા છે. બસ મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન. અને બસ આ જો કૃપા, મને કાઈ એને એમ છે કે હજી આપણે વ્લોગિંગ ચાલુ નથી કરવી, થોડોક ટાઈમ રહીને કરશું એટલા માટે. તો કરવું તો પડશે જ ને. અને મેં એડો કી ઓલરેડી 3 શોટમાં મગજમાં હલતા હોય. હા તો હાલો. તો બસ બાય ધ વે છે ને આપણે રણોત્સવ જઈએ છીએ અને ઇવોક સાથે જઈએ છીએ. ઇવોક રણોત્સવ ધ ટેન્ટ સિટી
આ રેલવે સ્ટેશન છે અને એની બહાર જ અહીંયા એનો ટેન્ટ છે અને જ્યાંથી રણોત્સવ ધોળાવીરા એ બધાનો જો તમને ટૂર પેકેજ કે બુક કરાવવો હોય ને તો બધું અહીંયાથી થઈ શકે. તો આપણે આમની સાથે જ જઈએ છીએ. 1 દિવસ ધોળાવીરા અને 2 દિવસ આપણે ટેન્ટ સિટીની અંદર હશું. અને બસ આ જો અહીંયાથી કંઈક આવો લાગે છે. આ એમનો રિસેપ્શન એરિયા છે બાય ધ વે. અને અહીંયાથી જ બધા જે ટુરિસ્ટ છે એમનો ટ્રાન્સપોર્ટેશનનો ને બસનો ને બધો થતો હોય છે. इंस्टाग्राम का कोई वीडियो रहता है? હા 1142 કરીને બસ છે ને એનામાં બધા ક્રિએટર્સ જાશે. આઈ થિંક સામેવાળી લાગે છે હા એ ક્રિએટર જ કે રે તો કે જોશે ને બધા આની અંદર ક્રિએટર જ છે. તો બસ આ કૃપાને થેન્ક યુ મેમ. વાહ હવે બોલીશ બ્લોગમાં હે બાલાજીના પેકેટ છે. તો શું તું નહીં ખા આઈસ ને ના ખાવા તો કહેજે. એ તું વેફરની પેકેટ તે બધું ઘરેથી વેફર ને લીધું તું લીધું છે કે મમ્મીએ નાખ્યો હોય તો ખબર નહીં, બાકી મેં કાંઈ નથી સોલિડ નાખ્યું. મસ્તી જોઈ છે જેમાં હતા મળશે રણમાં. રણમાં સોલિડ મસ્તી કોણ કરે? કાન મળે જ ને બધું હોય છે. આ ટાઈપની આપણને અહીંયા બેગ આપી છે જેની અંદર નાસ્તો છે બાલાજીનો ને બધો. અને કૃપા શું છે આ ફ્રૂટી છે શું છે? હા એટલે એની સોફ્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ રોડ ટુ હેવન. અને અહીંયા બસ બધા જે ક્રિએટર્સ છે એ બધા ઉતરી ગયા છે. અહીંયા એક ડ્રોન પણ ઉડાડે છે. યસ અને કૃપાબેન અંદર સૂતા છે. બસ આવો કંઈક સીન છે અહીંયા. ચારે બાજુ પાણી પાણી પાણી. પહોંચી આવ્યા છીએ ફાઇનલી ઇવોક ધોળાવીરામાં. અને હા કેવો છે નજારો હે. જમવાનો બધો પીરસાવી લીધો છે અને ઘણો જ બધો છે. થાળીમાં આવે નહીં એટલો બધો છે. સલાડ કેટલી જાતના છે? 10 ખાન તો હશે જ. એટલો બધો લાઈક 2-3 શાક, પછી આ નૂડલ્સ લીધી નૂડલ્સ, પછી આ સૂપ ટાઈપ છે, પછી ને આ બધું છે આપણો જમવાનો રોટલી પાપડ. પછી તો બેન દાળ ભાત કેટલા લઈ આવ્યા ને એ તમે જોવો ખાલી. આ તો હું ટેસ્ટ કરવા માટે લઈ આવી. 1 ચમચી દાળ ભાત લીધા છે, 1 ચમચી ખાલી. કેળાઈ પનીર જો શાક ને ભાત મસ્ત લગતો. તો બસ આવું કંઈક છે અહીંયાનો ડાઇનિંગ એરિયા, જ્યાં આપણે આજે લગભગ અને કાલે સવારના અહીંયાથી નીકળી જશું. અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તમારું શું નામ? ભૂપેન્દ્રસિંહ. અચ્છા. અને તમારો? યુવરાજસિંહ. તો આ બંને મિત્રો આપણા વિડીયો જોવે છે ને ઓળખી ગયા કે ભાઈ આપણો છે ને અહીંયા ઉપર છે 206. તો એમણે કીધું કે ઊભા રહ્યો જરાક તમારા સાથે ફોટો પાડવો છે. તો તમે અહીંયા ક્યાં રહ્યો છો? ઓકે ઓકે. ને અહીંયા જોબ કરી છે? ઓકે વાહ ના સારો છે યાર. ને બસ બાકી બધું આપણો આ લગેજ છે. તો બસ મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી રૂમમાં. ચેક ઇન કરી લીધો છે. અને શું રૂમ છે યાર, ઓ માય ગોડ. બહુ મસ્ત, બહુ એટલે બહુ 1 નંબરનો રૂમ છે. બાથરૂમ પણ જો તમે જોશો તો તમને એમ થશે આટલો મોટો બાથરૂમ ને આટલો લક્ઝરી બાથરૂમ રૂમ. અને અહીંયા બારે ગેલેરી છે, ટીવી છે, અને બસ અહીંયા આપણે લેપટોપ ને બધું કામ કરો તો એના માટે ટેબલ ને એ બધો છે. અહીંયા એક બાજુમાં સોફા જેવો છે અને બસ બાકી કબાટ ને એ બધો પણ છે. તો લેટ સી, જોવો તમને બહુ મજા આવશે. તો આ સામે છે એ કબાટ છે જેની અંદર મેં હમણાં થોડો ઘણો રાખી દીધો છે સામાન. તો બસ આ કાઇન્ડ ઓફ કાઉચ જેવો છે જ્યાં તમે બેસીને આરામથી આમ ચીલ કરી શકો. ઉપર એસી ચાલુ છે, હમણાં ફૂલ ગરમી થાય છે અહીંયા. આ બેડ મસ્ત ઉપર અહીંયા ધોળાવીરાના જ ફોટો ને એ બધું લાગેલી છે. અને બસ અહીંયા છે આપણો ગેલેરી એરિયા, મતલબ અહીંયાથી આખા કર્ટેન્સ ઓપન થશે અને પાછળ ડાયરેક્ટ છે ગેલેરી. 2 ગ્લાસ 2 મગ કોફી માટે. અને બસ બાકી થોડોક અહીંયા છે નેસકેફે ને એ બધો. પછી આ શું છે? આ પણ કંઈક કોફી ને એવું જ કંઈક લાગે છે. ચાય કોફી વ્હાઇટ સુગર થોડી નાખું. અને આ છે થર્મોસ જેની અંદર આપણે ગરમ પાણી ઠંડો પાણી
આઈ થિંક હોટ વોટરનો જ છે. હવે આને થર્મોસ કહેવાય શું કહેવાય મને એક્ઝેક્ટલી યાદ નથી. ટીવી સેક્શન, એની બાજુમાં કોમ્પ્યુટર લેપટોપ ટેબલ, ત્યાં શૂ રેક ને એ બધો. તો બસ આવો કંઈક છે અહીંયા. ઓ વાવ, આની આગળ પણ અહીંયા છે યાર બેસવાનો. વાહ ભાઈ વાહ, જોરદાર. અને હા, હજી એક વસ્તુ તમને બતાવું. હમણાં અહીંયા વાઈફાઈ મેં એના માટે કોલ કર્યો હતો કે મેં કીધું વાઈફાઈ માટે વાઉચર કોડ માંગે છે. તો હવે એનામાં શું, તો એમણે મને આખો છે ને આ ઇન્ટરનેટ એક્સેસ વાઉચર એમણે મને આ ટાઈપના 2 મોકલાવ્યા છે, એક મારા માટે અને એક કૃપા માટે. તો બસ એના 3 કરી નાખ્યો. ઇન્ટરનેટ સ્પીડ તો એટલી ખાસ બતાવતી નથી. સ્પીડ ટેસ્ટમાં મેં ચેક કર્યો ને તો ઓલમોસ્ટ 3 MB ને 2 MB એટલા આજુબાજુ છે અપલોડ સ્પીડ ને ડાઉનલોડ સ્પીડ. મતલબ એ તો ઠીક છે, એના કરતાં તો સારો હમણાં આપણો જીઓ હાલે છે. કૃપા રેડી થાય છે અને મારા તો આ જ કપડાં છે, હું કાંઈ ચેન્જ નથી કરવાનો. હમણાં આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા છે ત્યાં જઈએ છીએ અને ફોસિલ પાર્ક છે એ 2 જગ્યાએ જઈએ છીએ. આ મમ્મીએ જરાક ક્રીમ પાવડર નાખી દીધો હતો કે લિફ્ટ તને કરવો હોય તો, તું ક્રિએટર પણ છો, કાઇન્ડ ઓફ ક્રિએટર, અને જરાક સારો લાગજે, કારામાંથી જરાક દોરો થઈ જાવ. યાર મેં આખું ચક્કર અચાનક બંધ થઈ ગઈ, ખબર નથી પડી. બંધ થઈ હું કે આખમાં દેખાય નતો. ગઈ. કૃપાને તમને ખબર છે કે ઓલવેઝ જ્યારે બહારે જવાનું હોય ત્યારે કૃપાબેન જાગે, ઓલવેઝ જાગે. તો બસ થઈ ગયો આપણો ક્રીમ પાવડર. જરાક બોડી લોશન લગાવી લઈએ. હું કઈ કે એટલો સારી રીતે નહીં બોલ્યો, કેમેરો ચાલુ હોય ને. અરે કેમેરે ચીકડા આડા વાત તું આવે ઈ જ કર. તો જાકીટ બાકીટ ઘણી ગંજ આમ તો અહીં ઓલવેઝ નાસ્તો બાસ્તો જી જરૂર હે. चला जाएगा, दूसरा भर जाता है फिर तीसरे में, उसी तरह सिटी. હવે આપણે જઈએ છીએ જે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ત્યાં. અને બસ આ ટાઈપનો જ છે. આપણે ઓલરેડી આવ્યા હતા અહીંયા ઘણો ટાઈમ પહેલાં, એક તમને યાદ હોય તો. કેટલા લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયો હશે. ત્યારે તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી નથી, યુટ્યુબ પણ નહોતો. એ ટાઈમે આપણે આવ્યા હતા અહીંયા. આ ચેક ડેમ કહેવાય કે चेक डैम ત્યાં તો આ વોટર રિઝર્વર છે. અચ્છા, એને ગુજરાતીમાં શું કહેવાય? પાણીનો જળાશય. अच्छा 73 मीटर लंबा है, 29 मीटर चौड़ा है और 8 से 10 मीटर जितना डीप में. इसके अंदर पानी भरने के लिए जाना था तो 3 कॉर्नर में इन लोगों ने स्टेप बनाई थी जो लोग अंदर जाके पानी भर सके. 2 सामने की साइड कॉर्नर है और एक ये कॉर्नर में. અહીંયા આપણે ફરીએ છીએ. કૃપાને તો શ્વાસ ચડી આવ્યો છે. જરાય નહીં, જરાય. અને બસ અહીંયા અનાજ કોઠાર ને એવું બધું અલગ અલગ છે. આ આપણો સ્ટોર રૂમ છે ને, હા એ ટાઈપ કોઠાર જ કહેવાય. કાઇન્ડ ઓફ કુવા જેવા લાગે છે. 1 2 3 ને 4 છે અહીંયા. ઘઉં, ચોખા, મગ, જવ, બાજરો. યસ, આ જ્યારે હડપ્પન સંસ્કૃતિ હતી ને આ ઈ ટાઈમનો છે. ઓ માય ગોડ, શું કલર છે યાર, બહુ જ જોરદાર જગ્યા. જો તમને આર્કિયોલોજી સાઇટમાં ઇન્ટરેસ્ટ હોય ને તો એકવાર જરૂર આવજો. અહીંયા કૃપા બધું હડપ્પનને લગતું જ છે, હા. હિસ્ટ્રી જ છે. યસ, કૃપાને જરાય મજા નથી આવતી. ઈ કારણ કહે કે છે મારો શોખ નથી આ વસ્તુ. એક્સપ્લોર કર, નવું હા, નવું શીખવાની exploration ધ્યાન થાય. રાખ. ઈ થાકી ગઈ છે. શું કામ કે ઈ રાતના કંઈક 3 સાડા 3 સૂતી અને પછી 6:30 વાગે ઉઠી ગઈ. એના કારણે એને થાક લાગ્યો છે. બસમાં પડી કન્ટિન્યુ સૂઈ ગઈ હતી આરામથી. દોઢેક કલાક તો સૂતી છે. ઈ સૂતી બે ઈ તો એને તો વાર કેડા થઈ ખબર ઈ થઈ જાય. જોજો તમે વિડીયોમાં મેં લીધો છે. ચણિયા બોરા ભાઈબંધો વેચે છે. તારું શું નામ છે? નિલેશ. શું વેચેસ તું? આનું નામ શું છે? વિડિયો બનાવે છે તારો. કામ હા, એમાં શું ફેમસ થઈ જાય ને. આને હા નથી થવું ફેમસ. ચણિયા બોરા કહેવાય ને આને. આ ટાઈપના ભૂંગા પણ બનાવેલા છે જે તમને તો ખબર જ હશે આપણા કચ્છમાં કેટલા બધા ફેમસ છે. અને આ ટાઈપનો છે કંઈક અંદરથી એનો વ્યૂ. આ જે પહેલાંનો જે જૂનો કલ્ચર હતો ને એ બહુ જ એટલે બહુ જ મસ્ત હતો. હવે તો બધો બદલતો જાય છે દિવસે દિવસે. અને અહીંયા એમ પણ કહેતા હતા કે આ ટાઈપના જે ભૂંગા હોય ને એની અંદર જે ભૂકંપ આવે ને તો ભૂકંપ પ્રૂફ હોય, મતલબ અર્થક્વેક પ્રૂફ આ ટાઈપના આ ભૂંગા છે.